નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. ગુજરાતમાંથી મહિલાઓ ગુમ થવાના આંકડાના રજૂ થયેલા અહેવાલોમાં અધૂરી માહિતી છે. TV9 સાથેની ખાસ વાતચીતમાં આ દાવો કર્યો છે રાજ્યના એડિશનલ ડીજીપી નરસિમ્હા કૌમારે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડાના આધાર બનાવીને કેટલાક પ્રસાર માધ્યમોમાં ગુજરાતમાંથી મહિલાઓ ગુમ થવાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે રાજ્યમાંથી પાછલા 5 વર્ષમાં કુલ 41,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. જો કે એડિશનલ ડીજીપી નરસિમ્હા કૌમારે સ્પષ્ટતા કરી કે આ અહેવાલ અધૂરા છે અને પોલીસે ગુમ થયેલી મહિલામાંથી 39,000થી વધુ મહિલાઓને શોધીને પરિવારને પરત સોંપી છે. વર્ષ 2016, 17, 18, 19 અને 20 આ સમયગાળામાં જે પબ્લિશ થયેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા ડેટા મુજબ ગુજરાતમાં 41,621 મહિલાઓ ગુમ થયા અંગેની સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન છે. જે મીડિયામાં પ્રસિદ્ધ થયું છે વિગતો આ ઇનકમ્પ્લીટ એટલે હાફ ટ્રુથ કહેવાય આ પ્રકારના રિપોર્ટો પ્રસિદ્ધ થયેલા છે. ખરેખર એટલા ગુમ થયા મહિલાઓના સામે ગુજરાત પોલીસે 39,497 મહિલાઓને પરત લાવીને એમના કુટુંબીજનો સાથે ઇન્ટિગ્રેટ કરવામાં સફળ રહેલ છે. સૌથી મોટો સવાલ એ સર્જાય કે ખરેખર મહિલાઓ ગુમ થઈ રહી છે કે પછી ઘરનો ત્યાગ કરી રહી છે? મહિલાઓના ગુમ થવા પાછળ શું કારણો હોઈ શકે? રાજ્યના એડિશનલ ડીજીપી નરસિમ્હા કૌમારને દાવો છે કે પારિવારિક ઝઘડા, ઘરેલું હિંસા, પ્રેમ સંબંધમાં પરિવારની અસહમતિ કે પછી લગ્નેતર સંબંધોના કારણે મહિલાઓ ગુમ થાય છે. આ ઉપરાંત સામાજિક દબાણ અને માનસિક બીમારી પણ મોટું પરિબળ ગણી શકાય. મહિલાઓમાં ફેમિલી ડિસ્પ્યુટના કારણે, ડોમેસ્ટિક વાયલન્સના કારણે, કેટલાક માઇગ્રેટ થયેલા પરિવારમાંથી કેટલાક ત્યાંથી મુક્ત થઈને ભાગવા માટે, અને કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે ઇલોપમેન્ટના કારણે, એટલે એમના કોઈના પુરુષ સાથે સંબંધ હોય, આ રિલેશનશિપ એમના પરિવારજનોને માન્ય ન હોય એવા કિસ્સામાં પણ જાય છે. અને કેટલાક અન્ય કિસ્સાઓ સાયકોલોજીકલ સ્ટ્રેસ અને મેન્ટલ ઇલનેસને કારણે પણ કેટલાક મહિલાઓ ગુમ થતા હોય છે. મહત્વપૂર્ણ છે કે એનસીઆરબીના આંકડાના અહેવાલ બાદ રાજ્યમાં ભારે વિવાદ સર્જાયો છે. વિવાદ સર્જાયા બાદ સરકારે તમામ અહેવાલોને ફગાવ્યા અને મિસિંગ મહિલાઓને પરત લાવવા પોલીસને 94.90% સફળતા મળ્યાનો દાવો કર્યો છે. સરકારનો પક્ષ છે કે હજુ પણ અંદાજે 1,500 મહિલાઓ મિસિંગ છે, જેની તપાસ ચાલી રહી છે. આવી મહિલાઓને શોધી કાઢવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ, CID ક્રાઇમ, મહિલા ક્રાઇમ સહિતની ટીમો પણ કામે લાગેલી છે. સવાલ એ છે કે જે પરત આવ્યા તો એમાંથી ગાયબ હજી બી બાકી છે, એની ચિંતા શું, એ સમયગાળો શું? અને 2021, 22 એટલે 21-22ના આંકડા તો હજી એનસીઆરબીના આવ્યા જ નથી સામે. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ આ મુદ્દો એ રાજકારણથી ઉપર ઉઠીને એટલા માટે કહેવો જોઈએ કે આ કોઈ બદનામ કે નામ બનાવવા માટેનો નથી. આ મુદ્દો છે કાયદો વ્યવસ્થામાં બનતી ઘટનાઓનું વિશ્લેષણ થવું જોઈએ. માત્ર ને માત્ર અફવા ફેલાવવાના હેતુથી, એક પ્રકારનો ભય ઊભો કરવાના હેતુથી વિપક્ષ જે પ્રમાણેની ટીકા ટિપ્પણી કરી રહ્યો છે એ સત્યથી વેગળી છે. અને વિપક્ષ પાસે જ્યારે કોઈ મુદ્દા નથી ત્યારે આ પ્રકારના સમાચાર ફેલાવીને માત્ર ને માત્ર અશાંતિ ઊભી કરવા માટેનું, ભય ફેલાવવા માટેનો વિપક્ષનો આ નિષ્ફળ પ્રયાસ છે. આજ મુદ્દે ચર્ચા કરીએ. ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોથી ભાજપના નેતા ઋત્વિજ પટેલ જોડાયા છે અને કોંગ્રેસના નેતા હિરેન બેંકર જોડાયા છે. આપ તમામ આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં ઋત્વિજભાઈ, જે આંકડો સામે આવ્યો તે બાદ એડીજીપીએ પણ કેટલીક સ્પષ્ટતા કરી અને મનીષ દોશીને પણ આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે રાજનીતિ સાથે આને ન જોડીએ, પરંતુ એક ચિંતાનો વિષય છે. અને બીજી તરફ સરકાર અથવા તો આપ કહો કે એ દાવો થઈ રહ્યો છે કે અમને સફળતા ઘણી મળી છે, પરંતુ આંકડો હજુ પણ મિસિંગનો છે. 2 વર્ષના આંકડા નથી આવ્યા, કોંગ્રેસ કહી રહી છે. નહીં, છેલ્લા 5 વર્ષના એટલે 2 વર્ષને બાદ કરતાં જે 5 વર્ષના આંકડા આવ્યા અને એનસીઆરબીના હવાલાથી જે એડીજીપીએ કહ્યું એ પ્રમાણે હાફ ટ્રુથ બતાવવામાં આવ્યું. પરંતુ સત્ય એ છે કે 41,000માંથી 39,000 જેટલી મહિલાઓ પરત આવી છે. 94.90% જેટલો સક્સેસ રેશિયો છે કે મહિલાઓ પરત આવી ગઈ છે. રહી વાત 1,500 જેટલી મહિલાઓની, તો એની તપાસ ચાલી રહી છે.
બીજું કે એના માટે પણ એડીજીપીએ સરસ એના કારણો આપ્યા છે કે કોઈ ઘરેલું કંકાશના કારણે અથવા તો લગ્નેતર સંબંધના કારણે અથવા તો કોઈ પ્રેમ સંબંધના કારણે મહિલાઓ પોતાનું ઘર છોડતી હોય છે, પરંતુ આ સમગ્ર મુદ્દે કોઈ પણ એવું રાજ્ય તો હોઈ જ ન શકે કે જ્યાં ઝીરો ક્રાઇમ હોય, ત્યાં બિલકુલ ક્રાઇમ જ ન થતો હોય. પરંતુ ગુજરાતમાં જે રીતે છેલ્લા 27 વર્ષોથી શાંતિ અને સલામતી બરકરાર છે કે આ ખૂબ મોટો સક્સેસ રેશિયો છે કે 41,000માંથી 39,475 જેટલી મહિલાઓને શોધવામાં ગુજરાત પોલીસ ક્યાંક ને ક્યાંક સફળ રહી છે. બિલકુલ કોઈ પણ સરકારનો એ જ પ્રયત્ન હોય કે એક પણ મહિલા ગુમ ન થવી જોઈએ, અને એ દિશામાં ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર ખૂબ સારું કામ પણ કરી રહ્યા છે. પરંતુ આ સમગ્ર મુદ્દા પર રાજનીતિ કરવાના બદલે મનીષભાઈએ કહ્યું કે રાજનીતિથી ઉઠીને વાત કરવી છે, છતાં પણ કરી તો રાજનીતિ જ રહ્યા છે. મેં પણ મારી વાતમાં અગાઉ જ્યારે સવારમાં મારે વાત થઈ ત્યારે એ જ કહ્યું છે કે વિપક્ષ પાસે અત્યારે કોઈ મુદ્દા નથી, અને એમની પાસે કોઈ મુદ્દા નથી ત્યારે આ પ્રકારની માહિતીનો દુરુપયોગ કરીને અર્ધ સત્ય બોલીને ક્યાંક ને ક્યાંક એક અજંપો ફેલાવવાનો પ્રયાસ છે, ક્યાંક ને ક્યાંક ડરામણું વાતાવરણ બનાવવાનો પ્રયાસ છે. તો એ મને લાગે છે કે એમાં વિપક્ષ પૂરી તરફથી નિષ્ફળ છે, કેમ કે આંકડાઓ જ બધું કહી જાય છે. એનસીઆરબીના પોર્ટલ પર પણ કોઈ પણ વ્યક્તિ જઈને ખરાઈ કરી શકે છે કે 41,000માંથી 39,475 મહિલાઓ પરત પોતાના ઘરે પહોંચી છે. ઓકે હિરેનભાઈ, શા માટે ભાજપનો સવાલ છે, શા માટે ભય ફેલાવો છો? વિપક્ષ પાસે કોઈ મુદ્દો છે નહીં અને એટલે આપ આ મુદ્દો લઈને આવો છો, ભાજપનો આરોપ છે. અને બીજી વાત, મનીષભાઈ પણ કીધું કે આમાં રાજનીતિ ન કરવી જોઈએ, અને મૂળ વિષય તો આમ તો રાજનીતિ કરવાનો નથી જ, પરંતુ આ પ્રકારના મુદ્દા ઉપર વાર પ્રહાર થાય તો મને લાગે છે કે મૂળ મુદ્દાથી આપણે ભટકી જઈશું. એટલે આપણે પ્રયાસ એવો કરીએ કે હાર્દ સુધી પહોંચીએ આ મુદ્દાને અને હકીકત જાણવાનો પ્રયાસ કરીએ. ચોક્કસપણે કે જે આખી વાત છે એ લો એન્ડ ઓર્ડરની વાત આવે, અને જે આંકડો વિગત આપણી સામે આવી છે એ સરકારનો આપેલો આંકડો છે. સરકારે જે સૌથી પહેલાં વાત એ છે કે 41,000 જેટલી દીકરીઓ ગુજરાતમાંથી ગાયબ થઈ છે, ગુમ થઈ છે. આ તથ્યનો આંકડો છે, આ તમારો મારો ઘરનો આંકડો નથી. વાત અત્યારે હાલમાં આપણી સામે આવી છે, પોલીસ તંત્રે આપણને બહુ સારી વિગત આપી કે 39,497 જેટલી આપણે ટ્રેસ કરી છે, એમને પરત ઘરે મોકલ્યા છે. બિલકુલ, એ પણ સારી બાબત કહેવાય, સરાહનીય બાબત કહેવાય. એ જ મનીષભાઈ પણ વાત કરી, કોંગ્રેસ પક્ષે પણ એ જ કહી રહ્યું છે કે જ્યાં પણ એક પણ દીકરી જ્યારે ઘરની બહાર ગાયબ થતી હોય, આ કોઈ આંકડાની બાબત નથી, આ જીવનની વાત આવતી હોય છે. આજે પણ 2,124 જેટલી દીકરીઓ આજે પણ ગાયબ છે. આ ખરેખર ચિંતામાં વિષય છે, અને આ એટલા માટે સામે આવ્યું છે કે એક રિપોર્ટ સામે આવ્યો, એક આપણે એક મીડિયા રિપોર્ટ આખી મીડિયામાં ચર્ચા થઈ, ત્યારે પોલીસ તંત્ર જાગ્યું છે, ને તે હાલમાં વિગત આપણને આપી રહ્યું છે કે અને તમે જોવા જેવી નિશ્ચિત વાત છે કે 5 વર્ષનો આંકડો છે, 2016 થી લઈને 2020નો જે આ 41,000નો આંકડો છે. આજે પણ સરકાર આપણને 21-22 ના ડેટા નથી આપી રહી કે 21-22 સ્થિતિ આજે શું પરિસ્થિતિ છે. નેશનલ એનસીઆરબી ડેટા આપે ત્યારે જ આપણે જાગીએ, એવું ન હોવું જોઈએ. આપણી પાસે રિયલ ટાઈમ ડેટા આપણી પાસે હોવો જોઈએ. આજ માટે યુપીએ સરકાર જ્યારે સરકારમાં હતી 2013ની આસપાસ, આજ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા મિસિંગ પર્સન માટેનું એક રિયલ ટાઈમ પોર્ટલ બનાવવામાં આવ્યું, જે આજે પણ ચાલુ છે, જેમાં આપણે ગમે ત્યારે જોઈ શકો છો કે કોઈ બેન, દીકરી કે કોઈ પણ વ્યક્તિ મિસિંગ થયું હોય, એના માટેની આ સુવિધા ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વસ્તુ લાવવામાં આવી, અને આજે બહુ સફળતાપૂર્વક ચાલી રહી છે. જેટલા પણ પરિવારને પોતાની દીકરી મળી છે, ખૂબ સારી બાબત કહેવાય, સરાહનીય બાબત કહેવાય. પણ તમે જુઓ, આજે પણ 2,124 જેટલી મહિલાઓ આજે પણ ગુમ હોય. છેલ્લા 2 વર્ષના ડેટા આપણી પાસે ન હોય, રોકી રહ્યો છું, પરંતુ 2-3 વિષયનું કન્ફ્યુઝન છે. મને લાગે છે આપ મારું કન્ફ્યુઝન અને દર્શકોનું પણ કન્ફ્યુઝન દૂર કરી દેશો. કોંગ્રેસ કયા મુદ્દાની સાથે છે? એટલે એક તો મળી ગઈ એની ખુશી છે કે 2,000-2,500 હજી મિસિંગ છે એનું દુઃખ છે, કે હજુ 2 વર્ષના રેકોર્ડ એનસીઆરબી રિલીઝ નથી કરતી એનું મૂળ વાત છે? એટલે જો જે સરાહનીય કામગીરી છે, આપે પણ કીધું એ સરાહનીય છે, 2,000-2,500 મિસિંગ છે એની ઉપર પણ કામ કરી રહ્યું છે, તો ક્લિયર કરી દો. મને લાગે છે સ્ટેન્ડ ક્લિયર થશે તો મને લાગે છે એ ચર્ચાની પણ તમને પણ મને સવાલ પૂછવાની મજા આવશે, તમે થોડું ક્લેરિફિકેશન કરી શકશો.
વેરી મચ ક્લિયર છે કે જેટલા પણ હું હજુ પણ કહું છું, આંકડાઓની વાત નથી, આ જીવનનો સવાલ છે. જેટલી પણ બહેનો ઘરે આવી છે એ ખૂબ જ આનંદની બાબત કહેવાય, સરાહની બાબત કહેવાય ને થવી જ જોઈએ. એમાં કોઈ બેમત જ નથી. પોલીસ તંત્રને બિરદાવી છે કે જેને લાવ્યા છે. વાત અહીંયા એવી છે કે આજે પણ જે ડેટા 2016 થી લઈને 20 એટલે કે આજે 8 વર્ષ થયા સાહેબ નિશિતભાઈ, આજે 2023 એટલે 8મું વર્ષ છે. એ જે આંકડા જે કહી રહ્યા છે એ આંકડા પ્રમાણે આજે 2127 જેટલી મહિલાઓ આજે પણ ગુમ છે. 2 વર્ષમાં કેટલી ગુમ થઈ તો આપણી પાસે ડેટા જ નથી. વાત અત્યારે તમને 2021માં વિધાનસભામાં મોકલેલા આંકડા, માત્ર 2 જિલ્લાના આંકડા તમને અત્યારે કહી રહ્યો છું. 4722 મહિલા આ 2021માં વિધાનસભામાં મૂકેલો પ્રશ્ન છે. માત્ર અમદાવાદ અને વડોદરાના 2 જિલ્લામાં 4722 મહિલાઓ ગુમ છે. આવું સરકાર સ્વીકારે છે. વાત અહીંયા એ કહે છે કે આંકડાની માયાજાળમાં મૂકી દઈએ આપણે બાજુમાં. 4722 જેટલી મહિલાઓ, એટલે દરરોજની તમે વિચાર કરો કેટલી મહિલાઓ ગાયબ થઈ રહી છે. અચ્છા, ઠીક છે. આપણે જ્યારે NCR જાહેર કર્યું છે એવું થોડી ઋત્વિજભાઈ છે એમની પાસે તમારા 1-2 સવાલનું કાઉન્ટર લઈ લઉં પછી આવું ફરી. ઋત્વિજભાઈ, 2 મુદ્દા છે બહુ ક્લિયર. એક તો એ છે કે જો સરકાર આ બધા જ વિષય પર ગંભીર છે તો આ 2 વર્ષનો રિયલ ટાઈમ ડેટા શું સરકાર પાસે છે અથવા તો એની ઉપર કામ કરી રહી છે કે કેમ? બીજો સવાલ એ છે, મહિલા સુરક્ષાની અથવા તો મહિલાઓના અધિકાર અથવા તો સશક્તિકરણની વાત આવે ત્યારે સરકાર હંમેશા આગળ રહે છે તેવું કહે છે. પરંતુ આ વિષય જ્યારે મહિલા ગુમ થવાની સ્પેસિફિકલી આપણે વાત કરી લઈએ તો 2 વર્ષના આંકડાઓ શું સરકાર પાસે નથી અથવા તો સરકાર એમાં કઈ રીતે કામ કરી રહી છે? કારણ કે હજી જો 2020ના આંકડા પ્રમાણે જોઈએ તો હજુ પણ 2,500 મહિલાઓનું તો આપણે ટ્રેસ કરી શક્યા નથી. એની ઉપર તો કામ ચાલી જ રહ્યું છે. જો નિશિતભાઈ, આંકડા સરકાર પાસે હોય જ અને રિયલ ટાઈમ આંકડા પર જ એ કામ કરી રહી હોય. બીજું કે હિરેનભાઈએ જેમ કહ્યું એમ અમને બહુ જ સારી રીતે વિદિત છે કે આંકડા નથી, કોઈનો જીવ છે. એટલે કોઈ પણ એક પણ વ્યક્તિ જે ગુમ થાય, એ નાનું બાળક હોય, મહિલા હોય કે પુરુષ હોય, એને શોધવા માટે પોલીસ હર મુમકિન પ્રયત્ન કરતી હોય છે. ને એનું જ પરિણામ છે કે 94.90% જેટલું રિકવરી રેટ છે. એટલે આટલો સક્સેસ રેશિયો છે. એ ગુજરાત સરકારની તત્પરતાના લીધે, ગુજરાત સરકારની અને પોલીસની સારી કામગીરીના કારણે શક્ય બન્યું છે. બીજું કે એમ કહે છે કે આ 2 વર્ષના ડેટા નથી તો તમે કઈ રીતે કામ કરતા હશો. અરે ભાઈ, રિયલ ટાઈમ ડેટા પર જ કામ થતું હોય છે. NCRBએ હમણાં 21 સુધીનો ડેટા જાહેર કર્યો એટલે તમને ત્યાં સુધીની વાત આવી છે. પરંતુ NCRBમાં એ પણ તો સાથે સાથે પ્રકાશિત થયું છે કે 94.90% જેટલી મહિલાઓ પરત ઘરે પણ પહોંચી છે. એટલે પહેલા જ મેં કહ્યું એમ અર્ધ સત્ય અત્યારે બતાવવામાં આવી રહ્યું છે. અને આ બધી જ વાતો એટલા માટે ક્યાંક ને ક્યાંક થઈ રહી છે કેમ કે એક ફિલ્મ આવી છે અને એ ફિલ્મમાં કેરળમાં જે વાસ્તવિક સ્થિતિ છે એનું નિદર્શન થયું. અને તમે જોયું હશે કે જે અમારી વિરોધી માનસિકતા ધરાવે છે એવી સરકાર, એવા રાજ્યોએ આ ફિલ્મ પર બેન પણ મૂક્યો. તો એક પરસેપ્શન ક્રિએટ કરવા માટે કે ગુજરાતમાં તો આવું છે, ખાલી કેરળમાં જ છે એવું નહીં, એના માટે થઈને આ સત્યનો ખૂબ ખોટી રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ સત્ય હકીકત એ છે કે 94.90% જેટલી મહિલાઓ પરત પણ પહોંચી છે. પરંતુ હજુ કહું છું કે જ્યાં સુધી એક પણ મહિલા ગુમ હોય ત્યાં સુધી સરકાર પોતાનો પ્રયત્ન છોડતી નથી. અને કોઈ પણ વ્યક્તિ ગુમ થાય, અત્યારે હિરેનભાઈ જે આંકડા બતાવે છે કે કેટલા ઓથેન્ટિક છે મને ખબર નથી. એમણે કહ્યું કે વિધાનસભાના મેજ ઉપર મૂકેલા આ આંકડા છે, પરંતુ એની સત્યાર્થતા સામે મને પ્રશ્નો છે. કેમ કે આટલી મોટી સંખ્યામાં જો મહિલાઓ ગુમ થતી હોય તો આપણે કે તમે કે હું કે મીડિયા કોઈ ચૂપ રહેવાનું નથી. અને કોંગ્રેસ પણ આ મુદ્દાને એન્કેશ કર્યા વગર રહે જ નહીં અત્યાર સુધી. પરંતુ એક પરસેપ્શન ક્રિએટ કરવા માટેનો પ્રયાસ એક મેલાફાઈડ ઇન્ટેન્શનથી જ્યારે વિપક્ષ કરી રહી છે, એની સામે સત્ય એ છે કે 94.90% જેટલો રિકવરી રેટ છે. અને ગુજરાત પોલીસ એ કોઈ પણ હોય, એ કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ઊંચ નીચમાં માન્યા વગર કોઈ પણ વ્યક્તિ, મહિલા હોય, પુરુષ હોય કે નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, એ જો ગુમ થાય છે, મિસિંગ થાય છે તો એને શોધવા માટે હર મુમકિન પ્રયાસ કરે છે અને એમાં સફળતા પણ મેળવે છે. હિરેનભાઈ, ક્રિસ્ટલ ક્લિયર 1-2 વાત છે ઋત્વિજભાઈની. એક તો કે તમે 2020-21 સુધીના જે NCRBના આંકડા છે એમાં 94% સક્સેસ રેશિયો છે, એટલે કે 94% મહિલાઓને શોધીને ટ્રેસ કરીને તેમના ઘરે પરત મોકલી છે. બીજી વાત એ છે કે એક ફિલ્મને લઈને જે માહોલ ઊભો થયો છે એના કારણે એક પરસેપ્શન વિરોધ પક્ષ ક્રિએટ કરી રહ્યું છે. તો આ તો ગંભીર આરોપ છે. અને પહેલાં તો ઋત્વિજભાઈ કહી જ ચૂક્યા છે કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી.
એટલે હવે એક કહેવાય ને કે અર્ધ સત્ય રજૂ કરી રહ્યા છે અને એક માહોલ બગાડવાનો પ્રયાસ છે. આ ભાજપના આરોપ છે. હવે આપ ભલે કહો કે આમાં રાજનીતિ ન થવી જોઈએ, પરંતુ વાત તો અહીંયા એ જ આવીને અટકે છે કે આંકડા ઉપર રાજનીતિ શરૂ થઈ ગઈ. ના હવે એમને બહુ સરસ વાત કરી કે અમારી પાસે રિયલ ટાઈમ ડેટા હોય છે. આવો એમ સરસ રીતે બોલ્યા ઋત્વિજભાઈ. તો હું એ જ કહું છું કે જાહેર કરે. સરકાર પાસે રિયલ ટાઈમ ડેટા હતો તો તમે 41,000નો શું કામ જાહેર કર્યો? તમે આજ દિન સુધી 2023 સુધી તમારી પાસે કેટલા રિકવર થયા છે અને કેટલા ગુમ થયા છે એનો આંકડો જાહેર કરવો જોઈએ, તો પણ એક થયો નથી. બીજી એક વાત, અત્યારે એમને પિક્ચરની વાત કરી, એ રીલ છે, આ રિયાલિટી છે ને, આ રિયલ લાઈફની વાત છે. પહેલા એમાં પિક્ચરમાં કહેવામાં આવ્યું કે 33,000 લોકો આપણે ઠીક છે, આપણે પિક્ચર ઉપર ના જતા રહીએ. 3 જણ વ્યક્તિ ગુમ થયા છે. પણ આજે પણ જે કહી રહ્યા છું, હું એમને બહુ સ્પષ્ટતા નહીં એક મિનિટ, હું આજે સ્પષ્ટતાપૂર્વક કહી રહ્યો છું. ગ્યાસુદ્દીન શેખ ધારાસભ્ય હતા. તારીખ 31/3/2000 રોજ એમને અખબારી યાદી રિલીઝ કરીને કહ્યું છે કે બંને જિલ્લામાં જે ડેટા સરકારે આપ્યો એ ડેટા જ, હું એવું કહે છે તથ્યતાની વાત કરી રહ્યા છે, એમને ચકાસણીની વાત કરી રહ્યા છે. આ ઓફિશિયલી તમને કહી રહ્યો છું, એમને અખબારી યાદી આપી છે. આ ડેટા માત્ર 2 જ વર્ષનો છે, એ પણ માત્ર 2 જિલ્લાની વાત કરી રહ્યા છે. નિશિતભાઈ, આ ભૂલી જાઓ, આ છેલ્લા 5 વર્ષની 40,000ની વાત ભૂલી જાઓ. હું 2 વર્ષની વાત કરી રહ્યો છું. 2 વર્ષમાં 4,722 અને જે ડેટા આપી રહ્યા છે એમાં 2,127. એટલે આજે પણ 6,000 થી વધુ તો ગુજરાતમાં મિસિંગ છે એવું પોતે જ સ્વીકારી રહ્યા છે સાહેબ. એટલે વાત તમે અત્યારે આંકડા તમે કહી રહ્યા છો, ક્યારે કહી રહ્યા છો? કારણ કે આખી પ્રેશર બિલ્ટઅપ થયું છે આખા સમાજમાં, આખા દેશમાં. એક સ્ટોરી થઈ, એક પિક્ચર રિલીઝ થવાની સામે એક રિયલની વાત સામે, એક રિયલ વાત સામે આવી રીલની સામે. ત્યારે અત્યારે સફાળા જાગ્યા છે અને કહી રહ્યા છે કે મેં આટલું કામ કર્યું છે. તેમ છતાં પણ 8 વર્ષ પછી આજે પણ ગુજરાતમાં જે છેલ્લા 5 વર્ષના ડેટા, આજે 2,000 લોકો ગાયબ છે. તમે રિયલ ટાઈમ ડેટાની વાત કરી રહ્યા છો. તમારી બે વાતમાં કઈ તથ્ય ભેગી થતી નથી. એક બાજુ તમે રિયલ ડેટાની વાત કરી રહ્યા છો, એક બાજુ તમે એમ કહી રહ્યા છો મારી પાસે આ ડેટા નથી. તો તમે નહીં, એવા ડેટા નથી એવું અમે કહ્યું જ નથી. અમે ડેટા છે એવું કહ્યું જ નથી. અને તમે ડેટા માંગી શકો છો. જો ડેટા ન હોય તો પોલીસ કામ કઈ રીતે કરી શકે? ડેટા વગર 41,000 માંથી 39,000 મહિલાઓને પાછા લાવવાનું કામ કઈ રીતે પોલીસે કરી શકે? એટલે ખોટી ગેરસમજ ફેલાવવાનું બંધ કરો. તમે જે ગ્યાસુદ્દીન ભાઈ વાળો જો તમે સંદર્ભ આપી રહ્યા છો એને પણ જો હું આ પરિપ્રેક્ષ્યમાં લઉં તો એમાં પણ વાત ગળે ઉતરે એવી નથી. પરંતુ કુલ મળીને જે રીતે ગુજરાત પોલીસ કામ કરી રહી છે, હવે એ રીતે જોવા મળશું તો જ્યાં જ્યાં, હવે તો તમારી બહુ ઓછા રાજ્યમાં સરકાર રહી છે, પરંતુ જ્યાં જ્યાં તમારી સરકાર છે ત્યાંનો ડેટા તમે જાહેર કરી શકો એમ છો તો તમે જાહેર કરો. બાકી ગુજરાતના ડેટા NCRB ઉપર અવેલેબલ છે. ત્યાં જઈને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે એમ છે. 41,000 માંથી 39,000 જેટલી મહિલાઓ પરત આવી એ પણ જોઈ શકે તેમ છે. એટલે કોઈ સફાળા જાગ્યા એવી વાત જ નથી ભાઈ. અહીંયા કોઈ સફાળું જાગ્યું નથી. અહીંયા 24 કલાક 7 દિવસ 365 દિવસ કામ કરતી ગુજરાત પોલીસ છે. એનું મનોબળ તોડવાનું કામ તમારે ન કરવું જોઈએ. ઋત્વિજભાઈ 30 સેકન્ડ બેન્કર સાહેબ આપું છું આપને. 30 સેકન્ડ, સમયનો અભાવ છે, મારે ક્લોઝઅપ કરવું છે. 30 સેકન્ડ. ને હું સ્પષ્ટપણે જેટલી પણ મહિલાઓ પરત ફરી છે એના સરાહની કામે પોલીસ તંત્રને સરાહીએ છીએ, એમાં ખોટી જ વાત નથી. પણ વાત અત્યારે બે મોઢાની વાત કરી રહ્યા છે. એક તો એમ કે તમારી પાસે ડેટા છે, બીજી બાજુ પોતે 3 વર્ષ છેલ્લા વર્ષ સુધી ડેટા જાહેર નથી કરી રહ્યા. હું એટલું સ્પષ્ટ કહું છું, જે ડેટા અત્યારે સરકારે જાહેર કર્યો છે કે પોલીસ તંત્રે જાહેર કર્યો છે એ છેલ્લા 16 થી લઈને 20 નો 5 વર્ષનો ડેટા જાહેર કર્યો છે. 21-22 નો ડેટા આજે પણ એની પાસે નથી. કે સરકારે ડેટા રિયલ ટાઈમ ડેટા જાહેર કરવા જોઈએ. ઠીક છે, એટલે આપની જો મૂળ વાત છે. માફ કરજો હિરેનભાઈ, મારી પાસે સમયનો અભાવ છે. ખૂબ ખૂબ ધન્યવાદ હિરેનભાઈ અને ઋત્વિજભાઈ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો એક બ્રેક માટે રોકાઈશું, પરંતુ બ્રેકમાં જતા પહેલા એક વાત નક્કી છે કે જે ડેટા જાહેર થયા છે તેમાં સરકાર દાવો કરી રહી છે ને આંકડા છે કે 94%થી વધુ મહિલાઓને ટ્રેસ કરીને એમણે ઘરે પરત મોકલ્યા છે. પરંતુ કોંગ્રેસનો સવાલ છે કે બાકીના 2 વર્ષના ડેટાનું શું, એની ઉપર સરકાર શું કામ કરી રહી છે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અને સમાચારો પર નજર કરીએ.